Hi everyone, good morning. મિત્રો આજે આપણે યુનિટ નંબર 7 અને જેનું સેકન્ડ રીડ ભણવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે યુનિટ 7 રીડ 1 પૂર્ણ કર્યું. યુનિટ 7 રીડ 1 માં આપણે મંકીસ પો વાનરના પંજા વિશેની વાત કરી અને આજે આપણે ખૂબ જ ઉમદા અને ખૂબ જ વિશિષ્ટ એવા વ્યક્તિત્વની વાત કરવાની છે. અહીંયા સ્ક્રીન પર તમને એમનું નામ દેખાય છે. ધેટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધીસ રીડ, સોજોનર ટ્રુથ. મિત્રો તમે નામ વાંચશો તો તમને એવું લાગે છે કે સોજોનર ટ્રુથ આ કોઈ એક પુરુષનું નામ હશે, પરંતુ ના મિત્રો, આ એક મહિલાનું નામ છે, એક સ્ત્રીનું નામ છે, અને એ પણ કઈ આફ્રિકન વુમન. યસ મિત્રો, સોજોનર ટ્રુથ એક આફ્રિકાના ખૂબ જ પ્રખ્યાત એવા વક્તા, અને વક્તા થયા એની પહેલાનો જે સમયગાળો હતો મિત્રો, એ ખૂબ જ દર્દનાક હતો એમના માટે. અને એમના જીવનની ગાથા અહીંયા આગળ ખૂબ જ શોર્ટમાં આપવામાં આવી છે. આમ તો એમના દ્વારા ઘણા બધા વક્તવ્ય આપવામાં આવ્યા, પરંતુ ખૂબ જ પ્રખ્યાત આફ્રિકાના એવા વક્તા કે જેમનું ઉમદા અને ખૂબ જ પ્રહારદાયક એક વક્તવ્ય અને જેના વિશેની પણ અહીંયા ઝાંખી આપવામાં આવી છે. મિત્રો, સોજોનર ટ્રુથ 1797 માં જન્મ્યા અને જેમનું મૃત્યુ 1883 માં થયું. She was born in 1797 and died in 1883. સોજોનર ટ્રુથ મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં એમનો ફોટો એટલે કે એમનું પિક્ચર, એમનું ચિત્ર આપ્યું છે. જોવા માંગો છો? Here she is. સોજોનર ટ્રુથ દેખાવથી મિત્રો ખૂબ જ સરળ અને સાદગી સ્વભાવના, પરંતુ અંદરથી એટલા જ બોલ્ડ, એટલા જ કરેજિયસ, ખૂબ જ બ્રેવ. આ જે યુનિટ સોજોનર ટ્રુથના જીવન ઉપરનું એક યુનિટ, એક રીડ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એમના જીવનની ગાથા અહીંયા આગળ આપણને સાંભળવા મળશે. એમણે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે એની પણ વાત કરવામાં આવે છે. એમનું પ્રહારદાયક એક વક્તવ્ય અને એની પણ ઝાંખી આપેલી છે. તો આવો મિત્રો શરૂ કરીએ યુનિટ 7 રીડ 2, સોજોનર ટ્રુથ. It is written here Sojourner Truth, and here it is written in bracket. That is the duration of Sojourner Truth. She was born in 1797 and died in 1883. She was a she was a black American freedom fighter and orator. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એ અમેરિકાના બ્લેક ફ્રીડમ ફાઇટર. તમે અગાઉ એમનો ફોટો જોયો હશે તો એ શ્યામ છે. અને ત્યારે અમેરિકામાં ઇતિહાસની વાત કરીએ તો રંગભેદની નીતિ ચાલતી હતી. ગોરાઓ અને કાળિયાઓ વચ્ચે ખૂબ જ મતભેદ થતા, બધાના નિયમો જુદા. ગોરા લોકો કાળિયાઓ ઉપર જુલમ કરે, એમને ગુલામો બનાવીને રાખે. અને આ બ્લેક અમેરિકન એ સ્વાતંત્ર્ય સેનાની અને ખૂબ જ એવા સારા વક્તા. ઓરિજિનલી she is African. Here it is written, she was born Isabella Bomfrey in Ulster County, New York, the daughter of an American named Bomfrey
after his Dutch owner and a woman called Elizabeth. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ઇઝાબેલા બોમ્ફ્રી અને અહીંયા એમના એ છે દીકરી લખવામાં આવ્યું છે કે એમનું જે આ નામ છે બોમ્ફ્રી એ આફ્રિકન નો એ આ દીકરી આફ્રિકાની આ દીકરી અને એનો જન્મ અલ્સ્ટર કાઉન્ટી ન્યુયોર્કમાં થયો કે જેમની માતાનું નામ એલિઝાબેથ હતું. That was after his Dutch owner. મિત્રો અહીંયા આગળ એવું પણ કહેવામાં આવે છે that about the age of 9 she was auctioned off to an Englishman named John Neely. Ulster County, New York માં એમનો જન્મ થયો. ઇઝાબેલા બોમ્ફ્રી જેમનું નામ આફ્રિકા પરથી આવેલું છે. African daughter of an African named Bomfrey. એમના પિતાનું નામ ઇઝાબેલા બોમ્ફ્રી and a woman called Elizabeth, the mother's name. 9 વર્ષની વયે એમની હરાજી કરવામાં આવે છે, ઓક્શન ઓફ, બોલી લગાડવામાં આવે છે અને હરાજીમાં જોન નીલી નામનો એક ઇંગ્લેન્ડનો માણસ એને ખરીદી લે છે. The Neelys understood very little of a Dutch jargon. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જોન નીલી જે છે એ ભાગ્યે જ સોજોર્ન ટ્રુથ ની આ જે ડચ લેંગ્વેજ છે, ડચ ઇઝ ડાયલેક્ટ, એ સમજી શકતા. ડચ જાર્ગન એનો અર્થ એ કે બોલીની વાત કરવામાં આવે છે. જેવી રીતે આપણે ગુજરાતીમાં ગુજરાતી બોલાય છે પરંતુ એની અંદર ચરોતરી ભાષા છે, એવી રીતે ડચ જાર્ગનની વાત કરે છે, ડચ ડાયલેક્ટ. અને જોન નીલી ભાગ્યે સમજી શકતા, થોડું ઘણું સમજી શકતા. As a result, પરિણામ શું આવ્યું? As a result, she was often brutally punished for no real reason. અહીંયા એવું કહેવામાં આવે છે આખરે એનું પરિણામ એવું આવતું કે એનું કોઈ પણ કારણ ન હોય તેમ છતાં પણ જોન નીલી એને શું આપે? શિક્ષા. અને શિક્ષા એ સહન ન થઈ શકતી તેમ છતાં પણ સોજોર્ન ટ્રુથ મેન્ટલી she was very much determined અને એના કારણે એમણે એ બધી જ શિક્ષા, બધી જ પનિશમેન્ટને સહન કરી. આખરે શું થયું? Eventually, આખરે Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. ન્યુયોર્કની અંદર કિંગસ્ટનમાં એક હોટેલ, ટાવર્ન એટલે કે હોટેલ, અને એનો એ માલિક અને આ ફિશરમેનને જોન નીલી શું કરે છે? વેચી દે છે. ફિશરમેન કે જેની પોતાની હોટેલ હતી કિંગસ્ટન ન્યુયોર્કમાં, અને જોન નીલી શું કરે છે? એને વેચી દે છે. હવે મિત્રો યાદ રાખજો, સોજોર્ન ટ્રુથ ને હરાજીમાં મૂકવામાં આવી. પહેલા સૌથી પ્રથમ ખરીદી કોણે? જોન નીલીએ ખરીદી. ત્યારબાદ જોન નીલીએ વેચીને કોણે ખરીદી લીધી? ફિશરમેન, એને ખરીદી લીધી. ત્યાર પછી શું થયું? Here she acquired idiomatic expressions which came to mark her speech. જ્યારે ફિશરમેનના ત્યાં રહી અને ત્યાં આગળ રહીને એને idiomatic લેંગ્વેજ શીખી લીધી, તેની ભાષા શીખી લીધી અને હવે એ બોલવામાં ખૂબ જ ચપળ થઈ ગઈ. જોન જે ડુમોન્ટ, a nearby plantation owner, નજીકનો એક પ્લાન્ટેશન ઓનર, ખેતીવાડીનો એક ઓનર, અને એનું નામ જોન જે ડુમોન્ટ, એ પેલા ફિશરમેન પાસેથી એને ખરીદી લે છે. Purchased her next. During her tenure with his family, she married and had 5 children. Then John J. Dumont ત્યાં આગળ રહી અને એ સમયગાળા દરમિયાન ડ્યુરિંગ હર ટેન્યુર, એ જ્યાં સુધી ત્યાં આગળ જોન જે ડુમોન્ટની પાસે રહી, એ સમયગાળા દરમિયાન એની સાથે એના લગ્ન પણ થયા અને એને 5 બાળકો પણ જન્મ્યા. In 1827,
after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ન્યુયોર્કમાં 1827 ના સમય દરમિયાન ઇમેન્સિપેશન એક્ટ લાગુ પાડવામાં આવ્યો, એટલે કે જેના ઘરમાં ગુલામો ખરીદીને લાવવામાં આવ્યા હોય, જેમની પર જુલમ ગુજારવામાં આવતો હોય, ઇન શોર્ટ જેમના ઘરે ગુલામો હોય એ બધાને છૂટા કરી દેવા, ફ્રી કરી દેવા, આઝાદ કરી દેવા. તો મિત્રો અહીંયા પણ સોજોર્ન ટ્રુથ દ્વારા એવું વિચારવામાં આવે છે કે હું મારા પરિવારને લઈને અહીંયાથી દૂર જતી રહું. But Dumont began to show reluctance to this. આનાકારી બતાવે છે જોન જે ડુમોન્ટ અહીંયા આનાકારી બતાવે છે, તું જા, તું ના જા, તું જા, તું ના જા. So she ran away with only her youngest child. બધાને લઈને જઈ નથી શકતી અને એના કારણે એને આખરે જવું જ હતું. આનાકારી બતાવે છે તેમ છતાં પણ અહીંયા સોજોર્ન ટ્રુથ સૌથી નાના બાળકને લઈને ત્યાંથી ભાગી જાય છે. She finally wound up in New York City. આખરે થાકેલી, હતાશ થયેલી, નિરાશ થયેલી પેલી સોજોર્ન ટ્રુથ ન્યુયોર્ક સિટીની અંદર ત્યાં આગળ વસવાટ કરે છે. She worked at manual job. પરચુરણ કામ ત્યાં આગળ કરે છે. કોઈના ઘરે વાસણ ધોવા, કચરા પોતું, આ નહીં, એવા પ્રકારનું મેન્યુઅલ જોબ, પરચુરણ કામ ત્યાં આગળ કરવાનું શરૂ કરે છે. And through some friends came under the sway of a religious fanatic named Matthias. અને હવે ત્યાં આગળ રહીને અમુક થોડા ઘણા મિત્રો થકી એની ઉપર માથિયાસ નામનો એક ખૂબ જ સારો એવો રિલિજિયસ મેન, ધાર્મિક એવો માણસ કે જેનું નામ હતું ત્યાં આગળ, અને એ વ્યક્તિના સંપર્કમાં અહીંયા સોજોર્ન ટ્રુથ આવે છે. During the Civil War ના સમયગાળા દરમિયાન, during the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે સિવિલ વોર ચાલી રહ્યો અને એ સમયગાળા દરમિયાન સોજોર્ન ટ્રુથ જ્યારે મેન્યુઅલ જોબ કરતી અને જે પણ પૈસા આવતા એના થકી શું કરતી, એનું ગુજરાન તો ચલાવે અને પ્લસ એના જેવા જે ભાગેડુ ફ્યુગેટિવ સ્લેવ્સ એટલે કે ભાગેડુ જે ગુલામો હતા એમના માટે રહેવાનો બંદોબસ્ત કરે, કે એમના માટે ખાવાનો બંદોબસ્ત કરે, બધું જ આયોજન કરે. એટલે મેન્યુઅલ જોબ થી લેક્ચર્સ આપે અને લેક્ચર્સ આપવાથી, એ વક્તવ્ય આપવાથી એને જે પૈસા મળે એ પૈસાનો એ ખૂબ જ સારો એવો ઉપયોગ ફ્યુગેટિવ સ્લેવ્સ એટલે કે ભાગેડુ છે, ભાગીને આવ્યા છે, એની જેમ જ ભાગીને છે સ્લેવ્સ આવ્યા છે, ગુલામો આવ્યા છે મિત્રો, એમના માટે એને એના પોતાના પૈસા વાપર્યા. After the war, યુદ્ધ પછીની વાત કરે છે ત્યારે લખ્યું છે, she continued her tirade for the Lord. મિત્રો અહીંયા આગળ શબ્દ લખ્યું છે ટાયરેડ, જેનો અર્થ થાય છે એક એવી સ્પીચ જેની અંદર ગુસ્સો છે, એક એવું વક્તવ્ય કે જેની અંદર પ્રહારદાયક શબ્દો છે, ગુસ્સો તમને દેખાય છે એ વક્તવ્યમાં કોઈના વિરુદ્ધના. તેને લખ્યું છે she continued after the war, she continued tirade for the Lord and against racial injustice. આ દોડિયા અને કાળિયાઓ વચ્ચેની જે આ ઇનજસ્ટિસ ચાલી રહ્યો છે, આ જે અન્યાય ચાલી રહ્યો છે, જે ગોરા લોકો છે કાળિયા લોકોને શું બનાવે છે, ગુલામ બનાવે છે, અને આ જે ઇનજસ્ટિસ મને મળે છે એ ઇનજસ્ટિસના વિરુદ્ધમાં અહીંયા આગળ એ એંગ્રી બનીને એકદમ અગ્રેસિવ બનીને શું આપે છે, વક્તવ્યો આપે છે. આવી રીતે એ બીજા બધાને એ પોતાના વક્તવ્ય થકી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આગળ લખ્યું છે even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Minch sanatorium. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે એ વૃદ્ધ થયા ત્યાં સુધી એમની આ પ્રવૃત્તિ એમણે ચાલુ રાખી. ક્યાં આગળ? બેટલ ક્રીક મિન્ચ સેનાટોરિયમ, જેનો અર્થ થાય હોસ્પિટલ. બેટલ ક્રીક મિન્ચમાં આવેલી જે હોસ્પિટલ છે ત્યાં રહીને પણ એમણે એમનાથી થાય એટલું વૃદ્ધાવસ્થામાં એમણે એ કામ કર્યું.
લોકોને સમજાવ્યા, વક્તવ્યો આપ્યા, ઇનજસ્ટિસ થઈ રહ્યું છે એની બધાને જાણ કરી. અને મિત્રો આ પ્રવૃત્તિ કરતા 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 એ સેનેટોરિયમ, એ જે દવાખાનું છે બેટલ ક્રીક મિન્સમાં આવેલું છે પેલું સેનેટોરિયમ, જે દવાખાનું છે મિત્રો, ત્યાં આગળ 1883 26મી નવેમ્બર 1883 ના સમયગાળામાં એમનું મૃત્યુ થયું. She died there on November 26, 1883. જે કામ ગમે છે, જેની ઉપર તમને ગુસ્સો છે, અને એ કામ કરતા 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 તમારું મૃત્યુ થઈ જાય છે, તો એનાથી સારું મૃત્યુ કયું મિત્રો? હા, એને ખ્યાલ હતો કે એ ગુલામ હતી, અને ગુલામ હતી, અને એ સમયમાં એને જે જુલમ વેઠ્યો હતો, ઇમાન્સિપેશન એક્ટ જ્યારે બહાર પડ્યું ત્યારે એની ફ્રી તો થઈ ગઈ, પરંતુ ઘણા એવા હતા કે જે હજુ પણ છૂટ્યા ન હતા. ભાગીને આવીને વસવાટ કરેલા એવા બધા ગુલામોનું કોણ? હજુ પણ કાળિયા ઉપર જુલમ કરનારા જે ગોરાઓ છે એમના વિરુદ્ધમાં અહીંયા આગળ એ વક્તવ્ય આપ્યો છે, અને વૃદ્ધ થઈ જાય છે ત્યાં સુધી એ વક્તવ્ય ચાલે છે, એ એક્ટિવિટીઝ ચાલે છે. અને આ કામ કરતા 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 26મી નવેમ્બર 1883 ના દિવસે મિત્રો એમનું મૃત્યુ થાય છે. ત્યારે આગળ કે છે, here is one of her famous speeches entitled as Ain't I a Woman? મેં અગાઉ કહ્યું તમને કે એમણે ઘણી બધી સ્પીચીસ આપી છે, ઘણા બધા વક્તવ્યો આપ્યા છે, પરંતુ અહીંયા મિત્રો અહીંયા આગળ જેની વાત કરવામાં આવી છે એ એમની સૌથી ખૂબ જ અને સૌથી એવી પ્રખ્યાત વક્તવ્ય જેને આપણે કહીએ એની અહીંયા ઝાંખી આપી છે. બધા જ વક્તવ્યોમાંથી એમનું જે સૌથી ફેમસ, સૌથી પ્રખ્યાત જે વક્તવ્ય છે મિત્રો, એનું ટાઇટલ હતું એન્ટ આઈ અ વુમન? શું હું સ્ત્રી નથી? શું હું સ્ત્રી નથી? એન્ટ આઈ અ વુમન? હવે આ સ્પીચ, આ જે વક્તવ્ય છે એમાં શું કહેવા માંગે છે? લખ્યું છે અહીંયા આગળ that આ જે સ્પીચ છે which she delivered in the women's convention in Akron, Ohio in December 1851. ઓહાયો એક્રોનમાં વિમેન્સ કન્વેન્શન છે, અને એ હોલમાં મિત્રો 1851 ના ડિસેમ્બર મહિનાની અંદર એન્ટ આઈ અ વુમન? શું હું સ્ત્રી નથી? આ સ્પીચ આપવામાં આવી છે. અને મિત્રો તમે આજે પણ ઓહાયો એક્રોનમાં જઈને જોયા હો, વિમેન્સ કન્વેન્શન જે હોલ છે ત્યાં આગળ એના બહારની જગ્યાએ, એ હોલની બહારની જગ્યાએ એક તકતી છે, અને ત્યાં આગળ આ લખવામાં આવ્યું છે, there she gave a very beautiful speech. ત્યારે આગળ કહે છે, well children, હવે મિત્રો વક્તવ્ય શરૂ થયું. વક્તવ્ય શરૂ થતા અહીંયા કહે છે, well children, there is so much racket, there must be something out of order. તો બાળકો, કઈ એવી જગ્યા છે કે જ્યાં આગળ મુશ્કેલીઓ નથી? I think that twixt the Negroes of the South and women at the North, all talking about rights, the white man will be in a fix pretty soon. મિત્રો અહીંયા એવું પણ કહેવામાં આવે છે, મને તો એવું લાગે છે કે દક્ષિણના જે નિગ્રોસ પીપલ છે, અને જે દક્ષિણના જે નિગ્રોસ પીપલ છે અને નોર્થની જે સ્ત્રીઓ છે એમની પાસે કોઈ હક નથી. હક માત્ર ને માત્ર પેલા ધોળિયાઓને આપે છે. પરંતુ એ દિવસ દૂર નથી જ્યારે એમને મુશ્કેલીનો સમય આવશે, અને ખૂબ જ નિકટમાં, ખૂબ જ નજીકમાં એ મુશ્કેલીનો દિવસો એમને એનો સામનો કરવો પડશે. વ્હાઇટ મેન, ધોળિયાની વાત કરે છે, કોરા લોકોની વાત કરે છે. આગળ કહેવામાં આવે છે, બટ what's all this here talking about? પણ આ બધું અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે? that man over there says that women needed to be helped into carriages.
and lifted over ditches and to have the best place everywhere. ઘણા લોકો કહી રહ્યા છે અને ત્યાં પણ એક માણસ કહી રહ્યો છે કે સ્ત્રીને મદદ કરવી જોઈએ, સ્ત્રીને ગાડીમાં લઈ જવી જોઈએ, સ્ત્રીને પેલી જે ગટર છે એમાંથી એ જે ગટરમાં કામ કરી રહી છે એમાંથી બહાર કાઢવી જોઈએ અને એને દરેક જગ્યાએ સારામાં સારું પ્લેસ આપવું જોઈએ. Nobody ever helps me to carry this. સોજરન પ્રત્યે આગળ એંગ્રી સ્પીચ આપે છે. મને કોઈને મદદ નથી કરી જ્યારે હું ગાડીમાં મને ક્યારે નથી લઈ ગયા or overload pedals or gives me any best place. મેં જ્યારે ટીચર્સમાં કામ કર્યું છે, મેં જ્યારે અલગ અલગ જગ્યાએ કામ કર્યું છે, મને કોઈને હેલ્પ નથી કરી. no one could help me. કે પછી કોઈને મને સારી જગ્યા નથી આપી. and ain't I a woman? so હું સ્ત્રી નથી. Look at my arm. જો મારા હાથમાં જુઓ, મારા હાથ જુઓ. I have plowed. મેં ખેડ્યું છે and planted. મેં બધું રોપ્યું છે, ખેતરમાં રોપ્યું છે and gathered into barns. અને જે પ્રાણીઓ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ બધા પ્રાણીઓ છૂટા છવાયા હોય ત્યાંથી ભેગા કરીને એમને ત્યાં આગળ મેં પૂર્યા છે. આવું બધું કામ મેં કર્યું છે. and no man could hurt me. કોઈ પણ માણસે મારો અવાજ સાંભળ્યો નથી, કોઈ પણ પુરુષે મારો અવાજ નથી સાંભળ્યો, કોઈ પણ પુરુષ મારી મદદે નથી આવ્યું. and ain't I a woman? શું હું સ્ત્રી નથી? I could walk as much and eat as much as a man. મિત્રો એવું કહેવામાં આવે છે કે હું પણ પુરુષ જેટલું કામ કરું છું, હું પણ પુરુષ જેટલું ખાઉં છું. અહીંયા મિત્રો શાન નહીં, શું ખાવાની વાત કરવામાં આવે છે અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું છે when I could get it and bear the lash as well and ain't I a woman. મિત્રો અહીંયા ખોરાક ખાવાની વાત નથી કરવામાં આવતી, અહીંયા લખ્યું છે bear the lash. lash એટલે ચાબુક. મેં ચાબુક સહ્યા છે, મેં ચાબુક ખાધો છે. પુરુષ જેટલા ચાબુક ખાય છે એટલા ચાબુક મેં ખાધા છે, મેં એ માર ખાધો છે. એ જેટલું કામ કરે છે એટલું હું કામ કરું છું. શું હું સ્ત્રી નથી? ain't I a woman? I have born 13 children. મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. and seen most all sold off to slavery. અને એમાંના મોટા ભાગના બાળકોને મેં ગુલામીમાં વેચાતા જોયા છે. મારા પોતાના બાળકોને મેં મારી નરી આંખે વેચાતા જોયા છે ગુલામી માટે. and when I cried out, અને મેં જ્યારે બૂમો પાડી કે મારા બાળકોને વેચવામાં આવી રહ્યા છે, મારા બાળકોને ગુલામીમાં ધકેલવામાં આવે છે, કોઈને મારો અવાજ ના સાંભળ્યો, મેં બૂમો પાડી તેમ છતાં but Jesus heard me. એક માનો અવાજ કોઈને ના સાંભળ્યો, એક માનો દર્દ કોઈ ના સમજ્યું, કોઈને પણ કોઈ પુરુષ ત્યાં આગળ ના આવ્યું મને મદદ કરવા. but Jesus heard me. પરંતુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મને સાંભળવામાં, ઈસુ ખ્રિસ્તે મારો અવાજ સાંભળ્યો. Jesus Christ heard me. કોઈ પુરુષે મારો અવાજ ના સાંભળ્યો, કોઈ પુરુષ મારી મદદ કરવા. જીસસ ત્યારે આગળ કહે છે and ain't I a woman? શું હું સ્ત્રી નથી? then they talk about this thing in the head. what is this they call it? member of audience response intellect. મિત્રો ત્યાં આગળ જે ભીડ છે જેને અહીંયા સુધર ટ્રુથ સ્પીચ આપી રહ્યા છે અને ત્યાં આગળ બધાને કહી રહ્યા છે આ બધી બાબતો, અને ત્યારે એમને પૂછે છે કે આ બધું શું છે, ત્યારે ઓડિયન્સ માંથી જવાબ આવે છે બુદ્ધિ, ઇન્ટેલેક્ટ. અને સુધર ટ્રુથ ત્યારે આગળ કહે છે ધેટ્સ ઇટ હની. હા સાચું છે ભાઈ, આ બુદ્ધિ છે. what does that got to do with women's rights or negroes rights? આ જે સ્ત્રીઓના હકો છે અને જે નિગ્રોસના હકો છે શું છે, એની સાથે શું લેવા? if my cup won't hold but a pint and yours holds a quart, wouldn't you be mean not to let me have my little half measure spoon? મિત્રો અહીંયા આગળ શબ્દો આપ્યા છે મિન્ટ અને બીજો એક શબ્દ આપ્યો છે ક્વાર્ટ. પ્રવાહીના માપન માટે આ શબ્દો વપરાય છે. જેવી રીતે ગેલન એક એકમ છે પ્રવાહી માટેનો, પ્રવાહીના માપન માટે એક એકમ આવે છે ગેલન, એવી રીતે મિન્ટ
સોરી પિન્ટ અને અહીંયા બીજો એક શબ્દ છે ક્વાટ. આ બંને પણ પ્રવાહીના માપક માટેના એક એકમ છે. તો અહીંયા એવું કહે છે કે હું સ્ત્રી છું એટલે તમે મને ખૂબ જ ઓછું આપો છો, પિન્ટ, અને તમે ધોળિયા છો, તમે રાજ કરતા છો, તમે મારી પર જુલમ ગુજારો છો એટલે તમે તમારા કપની અંદર ક્વાટ લો છો. એટલે એમના કપમાં જે તે પણ પ્રવાહી હોય એ પોણા ભાગ જેટલું હોય. અને જ્યારે ગુલામો અમારા જેવી સ્ત્રીઓ એમનામાં તમે જોશો તો ક્યાંથી શરૂ થયું ને ક્યાં પૂરું થયું ખબર નથી પડતી, પિન્ટ જેટલું છે. Then that little man is in black there, he says women cannot have as much rights as men because Christ wasn't a woman. મિત્રો અહીંયા આગળ ત્યાં એક માણસ છે અને માણસ ત્યાં આગળ કહી રહ્યા છે, એને કહ્યું સ્ત્રીઓને એટલા બધા હકો ના મળે, અને એમ પણ જીસસ ક્રાઇસ્ટ ક્યાં સ્ત્રી હતા? પુરુષો જેટલા હક સ્ત્રીઓને ના મળે, પુરુષો જેટલા હક એટલે કે ભગવાનને જેટલા હક મળ્યા છે એટલા હક પુરુષને મળે છે, સ્ત્રીઓને ન મળે. કારણ કે ભગવાન ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રી ન હતા. Where did your Christ come from? Where did your Christ come from? તમારાથી ઈસુ ખ્રિસ્ત છે એ ક્યાંથી જન્મીને આવ્યા છે? એમણે જન્મ ક્યાંથી લીધો છે? તમારા ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાંથી થયો છે? અને આ જે પ્રશ્ન છે મિત્રો એ ત્યાં આગળ એ હોલમાં જ્યારે પૂછાયો ત્યારે એ પ્રશ્નનો જે જવાબ છે મિત્રો અહીંયા આગળ જોજો આગળ શું કહેવામાં આવે છે. From God and a woman, ઈશ્વરથી લઈને સ્ત્રી સુધી, man had nothing to do with him. મિત્રો અહીંયા કહેવામાં આવે છે ઈશ્વરથી લઈને સ્ત્રી સુધી, આ ઈશ્વર અને સ્ત્રી આ બંનેની વચ્ચે man had nothing to do with him. પુરુષનું ત્યાં કશું જ કામ નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these men together ought to be able to turn it back and get it right side up again. મિત્રો અહીંયા આગળ હવે વાત કરવામાં આવે છે વિશ્વની પ્રથમ મહિલા, ફર્સ્ટ વુમન ની વાત કરવામાં આવે છે. મિત્રો ફર્સ્ટ વુમન ને સમજવું હોય તો બાઇબલનું પહેલું પેજ તમારે ખોલવું પડે, બાઇબલનો પહેલો અધ્યાય તમારે ખોલવો પડે, ઉત્પત્તિનો અધ્યાય. અને ઉત્પત્તિના ગ્રંથમાં તમને કહેવામાં આવ્યું છે, ઉત્પત્તિના ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે, ઉત્પત્તિનો ગ્રંથ અને પહેલો અધ્યાય. અને ઉત્પત્તિના ગ્રંથમાં તમે વાંચો છો તો તમને ખ્યાલ આવશે કે પહેલા દિવસે ભગવાને આ બનાવ્યું, બીજા દિવસે ભગવાને આ બનાવ્યું, ત્રીજા દિવસે ભગવાને આ બનાવ્યું. અને બધું જ બનાવ્યા પછી ભગવાનને નક્કી કર્યું કે મારે હવે એક એવો મારી પ્રતિમૂર્તિ રૂપ એક વ્યક્તિ બનાવવો છે કે જે આ બધી વસ્તુઓ પર હુકુમત કરે, રાજ કરે. એટલે એમણે એડમને બનાવ્યું. ત્યારબાદ એડમને સાથીદાર તરીકે મારે એને સાથી બનાવવી જોઈએ, એક સાથીદાર બનાવવો જોઈએ. અને એના કારણે એને ગાઢ નિદ્રામાં નાખીને એની જ પાંસળીમાંથી એક હાડકું લઈને એ હાડમાંથી શું બનાવ્યું? એક સ્ત્રી બનાવી અને જેનું નામ હતું ઈવ, the first woman, that is the Eve. અને મિત્રો અહીંયા આગળ જે ફર્સ્ટ વુમન છે ને એ ફર્સ્ટ વુમન બીજું કોઈ નહીં પરંતુ ઈવ ની વાત કરવામાં આવે છે. મિત્રો તમે જાણતા હોય કે ઈવના દ્વારા પેલું જે ફળ છે એપલ, સફરજન, the fruit of knowledge, એ ખાવામાં આવ્યું અને વિશ્વમાં પાપ આવ્યું. આ બધું જ ઉત્પત્તિના ગ્રંથમાં લખેલું છે. ક્રિશ્ચિયાનિટીના આ ખૂબ જ એવા પ્રખ્યાત ગ્રંથમાં, ખૂબ જ એવો પ્રખ્યાત એ રિલિજિયસ બુક બાઇબલ જેમાં લખેલું છે કે આ ફળ ખાવામાં આવ્યું અને પાપ આવ્યું, સંતતિ પેદા કરો એવું ઈશ્વરે કહ્યું. અને ત્યારથી પાપ આવ્યું અને ત્યારથી મહેનત મજૂરી અને બધા જ પ્રકારની મુશ્કેલીઓ સાથે આવી. લખ્યું છે if the first woman God ever made was strong enough to turn the world upside down all alone, માત્ર પ્રથમ મહિલા થકી જ
જે ઈશ્વરે જે મહિલાને બનાવી હતી ઈવ, એના થકી આખી દુનિયાને ઉલટસુલટ કરી નાખી, અપસાઇડ ડાઉન. તો જો એકલી સ્ત્રી આખી પૃથ્વી, આખા વિશ્વને, આખા બ્રહ્માંડને જો બદલી શકે છે, then these women together ought to be able to turn it back. તો આ બધી જ સ્ત્રીઓ એક સાથે મળીને ફરીથી જે બાબતો છે એને ફેરવી પણ શકે છે, એને બદલી પણ શકે છે. આગળ કહે છે and now they is asking to do it. મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે they પછી is લખ્યું છે. અમેરિકાની અંદર જે બ્લેક લેંગ્વેજ હતી, જે કાળિયા લોકો જે ભાષા વાપરતા હતા બ્લેક લેંગ્વેજ, અને ત્યારે ધેરી સાથે આર ને પરંતુ ઇઝ વાપરવામાં આવતું હતું. એટલા માટે લખ્યું છે and now they is asking to do it, the men better let them, obliged to you for hearing me, and now old sojourner ain't God, nothing more to say. મિત્રો અહીંયા આગળ છેલ્લે સોજરર ટ્રુથ કહે છે કે મને તમે સાંભળી એ બદલ તમારી ખૂબ ખૂબ આભારી છું, અને હવે આ જે વૃદ્ધ સોજરર ટ્રુથ છે એને બીજું કશું જ તમને કહેવું નથી. તો મિત્રો યુનિટ 7 રીડ ટુ સોજરર ટ્રુથ એક એવા ફેમસ ફ્રીડમ ફાઇટર, ઓરેટર થયા પહેલાની એમની જીવન ગાથા, એમણે આપેલી જે ફેમસ સ્પીચ છે એની પણ વાત કરી. મિત્રો આ રીડ દરમિયાન તમને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય, then you can call me or WhatsApp me on 9033624755. તમે જો અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોનો સંપર્ક સાધો છે. મિત્રો આ વિડિયો લેક્ચર ને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરી મળવાનું છે, બીજા એક યુનિટ સાથે મળવાનું છે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.